રાજ્યભરમાં જાણે ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક ભૂતિયા શિક્ષકો સામે આવી રહ્યા છે। ચાલુ નોકરીએ વિદેશ જતા રહ્યા હોય તેવા કિસ્સાઓ ચર્ચામાં છે। ન્યૂઝ કેપિટલ આવા શિક્ષકોનું સતત પર્દાફાશ કરી રહ્યું છે। ભૂતિયા શિક્ષકોની ખેર નહીં। ન્યૂઝ કેપિટલની મુહિમે વેગ પકડ્યો। ભૂતિયા શિક્ષકોને પકડીને જવાબ માંગ્યા। ન્યૂઝ કેપિટલના ધારદાર અહેવાલથી ભૂતિયા શિક્ષકોમાં હડકંપ। ન્યૂઝ કેપિટલે બનાસકાંઠા જિલ્લાના પાંછા પ્રાથમિક શાળાના ભૂતિયા શિક્ષકનો પ્રથમ અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જે બાદ વિવિધ જિલ્લાઓમાંથી ભૂતિયા શિક્ષકોના સમાચાર આવતા ગયા અને જોતામાં તો જાણે ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો। આ તમામ વચ્ચે બનાસકાંઠાના ભૂતિયા શિક્ષિકા ભાવના પટેલ સાથે ન્યૂઝ કેપિટલે વાતચીત કરી સમગ્ર બાબત જાણવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આ બાબતે હવે નવો વળાંક આવ્યો છે। ભૂતિયા શિક્ષિકા ભાવનાબેને ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતા પર લાંચનો આરોપ લગાવ્યો છે। ભાવનાબેન પટેલ નામના એક શિક્ષિકા બેન છે, જેઓ કેટલાય વર્ષથી કહેવાય છે કે 2013 થી ગયેલા છે ફોરેન, શિકાગો થાય છે। હવે એ ત્યાં છે તેમ છતાં અહીંયા સ્કૂલમાં એમનું નામ બોલી રહ્યું છે। હવે એ બેન કેવી મોનોપોલી કરી રહ્યા છે કે વર્ષમાં એકવાર આવે છે, હવે દિવાળી વેકેશનની આગળ આવે છે અને પછી 2 મહિનાનું એટેચ થાય, દિવાળી વેકેશન ભર્યું એટલે શિક્ષકે એ રીતે પગાર પણ લે છે, લાખ ઉપર પગાર લે છે અને ખબર નહીં આટલા વર્ષોથી આ જગ્યા બેનની કેમની સચવાઈ રહી છે। એ દિવસે આ બેનને શું કર્યું કે જે સાહેબ હતા ને એટલે એનો તક બેન અમારા શાળાના આચાર્યના સિક્કા પછી મારા જે હાજર રિપોર્ટો જે હાજર થયું એના રિપોર્ટો અને જાવક રજીસ્ટર એ બધું ચોરી કરી અને બેન ઘરે લઈ ગયા હતા। તો બીજી તરફ ભાવનાબેને દાવો કર્યો છે કે તેઓ એનઓસી લઈ વિદેશ ગયા છે અને અધિકારીને એનઓસી જમા કરાવી છે, પરંતુ બીજી તરફ ટીઈપીઓ એમબી મકવાણાએ ખુલાસો કરતા કહ્યું છે કે ભાવના પટેલ એનઓસી વગર જ વિદેશ ગયા છે। રજા રિપોર્ટમાં એનઓસી અટેચ કરેલી નથી। અધિકારી શ્રી જે પાલનપુર જિલ્લા પંચાયતમાંથી મેં એનઓસી લીધું હતું, એ પછી હું અમેરિકા આવી ફરી બીજી વાર ત્યારે મેં લીધું હતું અને ત્રીજી વાર પણ મેં લીધું હતું અને હું કાયદેસર પહેલા મારા આચાર્યના સહી સિક્કાવાળા 4 નકલમાં હું એ રીતે મારું રજાનો રિપોર્ટ કરી અને કમ્પ્લીટ જાવક રજીસ્ટરમાં ચડાવી આચાર્યના સહી સિક્કા લઈ પછી સેન્ટર શાળામાં આપું છું। સેન્ટર શાળામાંથી એક કોપીમાં સહી કરાવી એક કોપી હું મારી પાસે લઈ લઉં છું, બાકીની 3 કોપી સેન્ટર શાળાના આચાર્ય જોડે રહેશે અને એમાંથી સેન્ટર શાળા તાલુકા અને જિલ્લામાં મોકલે છે। બધું જ છે, બધું મારી પાસે છે જ। વાત સાચી છે। એમાં એવું છે કે ભાવનાબેન જે ગયા છે એમને એક રજા રિપોર્ટ આપેલો હતો શાળામાં અને શાળામાં રજા રિપોર્ટ આપેલો જે તે વખતે આપેલો છે અને એ રેકોર્ડે એમને મોકલેલો છે આચાર્યશ્રી સાથે એને અટેચ પણ કરેલો છે, પરંતુ એની સાથે જે જિલ્લા કક્ષાએથી વિદેશ જવું હોય તો એને એનઓસી વિદેશમાં જવાની મેળવવી પડે, જે આપણા ગુજરાત સામાન્ય વહીવટ વિભાગના નિયમો છે અને જે એનઓસી એની સાથે અટેચ નથી। બીજી તરફ ન્યૂઝ કેપિટલ પર વધુ એક ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ થયો છે। બનાસકાંઠાના ભાભરમાં શિક્ષક વિપુલ પટેલ છેલ્લા 10 મહિનાથી વિદેશમાં શાળાને જાણ કર્યા વિના કપાત પગારની રજા પર છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ 2 મહિના અગાઉ તેમને નોટિસ પણ મોકલી છે। સુથાર નેસડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિપુલભાઈ ઈશ્વરભાઈ પટેલ કે જેઓ છેલ્લા 8 માસથી એ શાળામાં સતત ગેરહાજર છે, તેઓ શ્રીને તાલુકા કક્ષા દ્વારા એક વખત નોટિસ પણ આપવામાં આવેલ છે, તેમ છતાં એ નોટિસનો જવાબ તેમના દ્વારા આપવામાં આવેલ નથી। શાળામાં તેઓ 8 મહિનાથી રજા ઉપર હોવાથી બાળકોના શિક્ષણ કાર્ય ઉપર તેની અસર પડી રહી છે। નાના ગામડાઓ જ નહીં, મોટા શહેરોમાં પણ ભૂતિયા શિક્ષકો છે। ન્યૂઝ કેપિટલની ટીમે તપાસ કરતા અમદાવાદ શહેરમાં 3 ભૂતિયા શિક્ષકો મળી આવ્યા। તેઓ રજા લઈ વિદેશ પ્રવાસે ગયા છે। 3 શિક્ષકો 3 માસ કરતા વધુ સમયથી ગેરહાજર છે।
શિક્ષિકા જસ્મીનાબેન પટેલ 177 દિવસની રજા લઈ વિદેશ ગયા, તો પતિ પત્ની બંને શિક્ષકો અરવિંદ પટેલ અને અનિતા પટેલ પણ વિદેશ ગયા હોવાનું સામે આવતા ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે. પાણી છે 90 દિવસથી વધુ ગેરહાજર હોય તેવા અમદાવાદ શહેરની અંદર 3 કર્મચારીની માહિતી મળેલી છે, પરંતુ શાળા મંડળ દ્વારા તેમની રજા મંજૂર કરવામાં આવેલી છે તેવા છે. હજુ સુધી એ પ્રકારના કોઈ કર્મચારીની માહિતી મળેલી નથી કે જેઓએ કોઈ પણ પ્રકારની રજા મંજૂર કર્યા વગર વધુ લાંબા સમયથી. ભૂતિયા શિક્ષકોને લઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું પણ નિવેદન સામે આવ્યું છે. આ જે કિસ્સા બહાર આવ્યા છે એવા કિસ્સા ખરેખર સાચા છે તો એને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વખોડી કાઢે છે. સંપૂર્ણપણે અમે એની સાથે સંમત નથી. આવું ન જ થવું જોઈએ. શિક્ષણ એ તો બહુ પવિત્ર બાબત છે અને એની અંદર જ્યારે શિક્ષકને આદર્શ ગણીને બાળકો નવો સમાજ ઊભો થવાનો હોય ત્યારે એકદમ પ્રામાણિકતા સાથે, શિસ્ત સાથે, સંયમ સાથેનું જીવન જાહેર જીવન શિક્ષકનું હોય છે. એટલે સ્વાભાવિક રીતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ આવા 2-5% શિક્ષકોની સાથે નથી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ભૂતિયા શિક્ષકોને લઈને નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે તમામ શાળાઓમાં શિક્ષકોની હાજરી પર નજર રખાઈ રહી છે. આવા શિક્ષકો સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ આપવા માટે હજારો અને લાખો કર્મચારીઓ શિક્ષણ વિભાગ સાથે વિવિધ રીતે સંકળાયેલા છે. આ પૈકી કેટલાક લોકો વગર રજાએ પરદેશ જતા રહ્યા હોય અથવા બહાર ગયા હોય કે બહાર જઈને સેટલ થયા હોય અને અહીંયા એમની શાળામાં હાજરી ચાલતી હોય, એવું કેટલાક કિસ્સા તાજેતરમાં સરકારના ધ્યાન ઉપર આવ્યા છે, મીડિયા મારફતે પણ ધ્યાન ઉપર આવ્યા છે. અને મેં જે નિવેદન જોયા શિક્ષણ મંત્રીશ્રીના એ પ્રમાણે સરકારે આના અંગે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે અને દરેક ડીઓને દરેક જિલ્લામાં બધાને સૂચના આપી છે કે દરેક શાળાની અંદર શિક્ષકોની નિયમિત હાજરી પુરાય અને જે ખોટી હાજરી પૂરી છે એમની સામે પણ સરકાર પગલાં લેવાની છે. તો બીજી તરફ કચ્છમાં ન્યૂઝ કેપિટલની મુહિમ ભૂતિયા શિક્ષકોનો પર્દાફાશમાં કચ્છનું પ્રાથમિક શિક્ષણ વિભાગ ઊંઘતું ઝડપાયું. ધ્રોબાણા, જુણા, રેઢાળવાંઢની શાળામાં શિક્ષકો ગેરહાજર છે, તો કકરવાંઢ ગામની શાળામાં શિક્ષક બિન અધિકૃત રીતે ગેરહાજર છે. જુઓ આ દ્રશ્ય ન્યૂઝ કેપિટલ પર અમે તમને બતાવ્યા હતા. બાળકોની વચ્ચે ખુરશી પર બેઠેલો આ ડમી શિક્ષક, જેનું નામ છે વિજય, જે મીડિયાને જોઈને ઊભી પૂંછડીએ ભાગી ગયો હતો, તેને હવે સફાઈ કર્મી બનાવી દીધો છે. ખેડાના કપડવંજમાં તપાસ નામે અધિકારીઓનું નાટક સામે આવ્યું છે. ભૂતિયા શિક્ષક આશિષ પટેલને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અનુપમસિંહ પરમારે ખોટા નિવેદન નોંધી આશિષ પટેલને બચાવવાનો પ્રયાસ કર્યાનું સામે આવતા ખળભળાટ મચ્યો છે. મુખ્ય શિક્ષક સામે કાર્યવાહી કરવાના બદલે તંત્ર ભીનું સંકેલવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. ખોટા રિપોર્ટથી સરકારને ગેરમાર્ગે દોરવાનો આ સ્પષ્ટ પ્રયાસ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.